મહાનગર એવા અમદાવાદ મહાનગરમાં જ્યાં આગળ લગભગ 70 લાખ જેટલી વસ્તીનો વસવાટ છે અને અમદાવાદ શહેર ઉદ્યોગ ધંધા વ્યવસાયથી ખૂબ જ ધમધમતું છે. ગુજરાતનું આર્થિક પાટનગર છે અને દેશના અગ્રણી પ્રગતિશીલ વિકસિત શહેરોમાં અમદાવાદનો સમાવેશ થાય છે. એવા અમદાવાદ શહેરની અંદર અહીંના નાગરિકોને, વેપારીઓને, ઉદ્યોગપતિઓને, ભાઈઓ બહેનોને બધાને મદદરૂપ થવા માટે અમારા મહેસાણાની બેંક, જેનું નામ ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક છે અને જેની સ્થાપના 1983માં થઈ હતી, એ બેંકે ખૂબ જ ઝડપથી પ્રગતિ વિકાસની હરણફાળ ભળી જે અત્યારે આખા ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં સૌથી મોટી બીજા નંબરની બેંક બની ચૂકી છે. એવી અમારી બેંકે આજે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના નાગરિકોને સુવિધા આપવા માટે, વેપારીઓ, વ્યવસાયિકોને સુવિધા આપવા માટે જે ખૂબ જ ધમધમતો વિસ્તાર છે ગોતા રોડ, એ રોડ ઉપર નવી શાખા ચાલુ કરી છે. આજે જે શાખા અહીંયા શરૂ કરવામાં આવી છે એ અમદાવાદ શહેરમાં આ બેંકની 9મી શાખા છે અને ગુજરાતમાં અને દેશના બીજા રાજ્યોમાં કુલ મળી બેંકની કુલ 58 શાખાઓ અત્યારે કાર્યરત છે અને 1983માં મહેસાણાના વેપારીઓ દ્વારા એક પારિવારિક ભાવનાથી, સામાજિક સેવા કરવાની ભાવનાથી જે બેંકની સ્થાપના કરવામાં આવી, એ બેંકનું જો આજે નાણાકીય રીતે સદ્ધરતા જે પ્રાપ્ત કરી છે એની વિગતો આપને આપું તો અત્યારે બેંકના સભાસદો એટલે કે શેરહોલ્ડરોની સંખ્યા 1,14,700 છે અને બેંકમાં હાલ નાગરિકોએ, ગ્રાહકોએ જે થાપણો મૂકી છે એ 8,320 કરોડની માતબર રકમની થાપણો વિશ્વાસથી, પ્રેમથી સહકાર આપવા માટે અને પોતાની મહામૂલી બચતને સારી રીતે વ્યાજ મેળવી અને સુરક્ષિત કરીને વધારો કરવા માટે આ બધી થાપણો ગ્રાહકોએ મૂકી છે. અત્યારે બેંક દ્વારા 6,000 કરોડ રૂપિયાનું ધિરાણ અનેક પ્રકારના નાના મોટા વેપારીઓને, ઉદ્યોગપતિઓને, નાગરિકોને પોતાનું ઘર વસાવવા માગતા હોય, નાનો મોટો ઉદ્યોગ ચાલુ કરવા માગતા હોય, કોઈ ભણી ગણીને યુવાન આગળ આવ્યા હોય તો એમને પોતાનો વ્યવસાય કરવો હોય, તો એવા બધાને તમામ વર્ગને, ડૉક્ટરોના ક્લિનિક માટે, વકીલોનો ઓફિસ માટે, યુવાનોને કોઈપણ જાતની રોજગારી પ્રાપ્ત કરવી હોય તો સ્વરોજગારી ઊભી કરવા, સહાયભૂત થવા માટે બેંક તરફથી 6,000 કરોડની માતબર રકમનું ધિરાણ અત્યાર સુધી કરવામાં આવ્યું છે. અને નફાની દ્રષ્ટિએ પણ જો હું કહું તો આ વર્ષે બેંકે 131 કરોડનો માતબર રકમનો નફો કર્યો છે અને દર વર્ષે બેંક તરફથી બધા જ શેરહોલ્ડરોને ડિવિડન્ડ નિયમિત રીતે શરૂઆતથી જ આપવામાં આવે છે. જુદા જુદા પ્રસંગોએ ગ્રાહકોને અનેક સુવિધાઓ આપવામાં આવે છે અને શેરહોલ્ડરોને જુદી જુદી પ્રકારની ભેટ પણ બેંક તરફથી આપવામાં આવે છે. નાગરિકોને પોતાના કિંમતી ચીજ વસ્તુઓ રાખવા અત્યારે મહાનગરોના નગરોમાં એ જરૂરી વ્યવસ્થા આપવી ઉપયોગી થાય છે. એટલે મહેસાણા અર્બન બેંક દ્વારા અહીંયા ગોતાની બ્રાન્ચમાં 1,000 જેટલા લોકર અત્યારે સુવિધા માટે મૂકવામાં આવ્યા છે અને જરૂર પડશે તો બીજા હજારો લોકર પણ વધારવાની જગ્યા અહીંયા બેંક પાસે ઉપલબ્ધ છે. એટલે આજુબાજુની સોસાયટીઓમાં, વિસ્તારમાં જે પણ નાગરિકો, બહેનો રહેતા હોય એમના ઘર દાગીના કે કિંમતી ચીજ વસ્તુ અહીંયા લોકરમાં સુરક્ષિત રાખી શકાય છે અને લોકરનો સમય પણ બધાનો ઉપયોગી રીતે રાખ્યો છે. ઓફિસ ટાઈમ જેવો નહીં, લોકરનો ટાઈમ સવારે 7 થી રાત્રે 11 વાગ્યા સુધીનો
રાખ્યો છે એટલે ગ્રાહક જ્યારે પણ ઈચ્છે ત્યારે લોકરનો ઉપયોગ કરી શકે. સાથે સાથે એટીએમની પણ સુવિધા બધી જ બેંકોમાં છે પ્રમાણે કરવામાં આવી છે અને આ એટીએમ 24 કલાક ખુલ્લું રહે અને એક સાથે 25 લાખ રૂપિયા સુધીની રકમ એમાં લઈ કે મૂકી શકાય એવી અદ્યતન સુવિધા અહીંયા કરી છે. અને બેંક આખું તમામ શાખાઓ એ ઓનલાઈન બધું જ સેવાઓ આપે છે એટલે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો બધું રૂબરૂ આવવું જરૂરી નથી. કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ બેંકના ગ્રાહકો પોતાની ઓફિસમાંથી, પોતાની ફેક્ટરીમાંથી કે ઘરેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકે છે એટલે સમય શક્તિનો પણ બચાવ થાય છે. અદ્યતન દરેક ટેકનોલોજી બેંક તરફથી અપનાવવામાં આવી છે અને ભારત સરકારનો રિઝર્વ બેંકનો જે પણ સૂચનાઓ હોય એ સૂચનાઓ પ્રમાણે બેંક હંમેશા કાર્યરત રહે છે. ત્યારે બેંકના તમામ અત્યાર સુધીના ચેરમેનશ્રીઓ, મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓ, અત્યારના ચેરમેન શ્રી કે પટેલ અને એમડી શ્રી જીકે પટેલ, સ્થાપક ચેરમેન શ્રી ચંદુભાઈ પટેલ સહિત તમામ ડિરેક્ટરોને હું અભિનંદન આપું છું. બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વિનોદભાઈ પટેલ જે સહકારી બેંકોના ક્ષેત્રના, નાણાકીય ક્ષેત્રના, બેન્કિંગ ક્ષેત્રના એક નિષ્ણાત છે, એમના દ્વારા ખૂબ સુંદર कोई नहीं रह गया, कोई नहीं रह गया. हरि ओम महास्वस्ति सूर्या विनाशक्या धर्म कल्याण विजया विनायक प्रिया नित्यम श्री ब्रह्म लाओ भाई ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु. कांदना पोएमने विष्णु मंगलं गरुड़ध्वजा मंगलं पुंडरीकाक्षो अधिकार પછી થોડી બરે ભાઈ ઓ ભાઈ गजानंद गणपति महाराज की जय. मीणबत्ती आपो एमना शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदं सद्बुद्धिविनाशाय दीपज्योतिनं थोड़ा पचाव करो ब्रह्माणि ज्योतिर्भुवनानि पश्यन्ना बोलो मियां की जय. गजानंद गणपति महाराज की जय. हाँ ટોટલ સાહેબ આમાં 5000 હાલ અમે અડધા કર્યા છે પણ 5000 લોકર આ બધું ખાલી જ છે બરોબર. આ બધું હવે ભરાયા પછી બીજા લઈશું. પણ આનો વિશેષતા એ છે કે સવારે 7 થી રાતના 11 સુધી રહેશે. 7 to 11 દિવસે કોઈનો પ્રસંગ હોય રાત્રે બી એને મૂકી જવું હોય તો પછી ચિંતા નહીં. આમાં LED લાઇટ સાથે આવે છે.
અંદર ખોલો એટલે લાઈટ આવે LED લાઈટ હા બધી લાઈટ જે બધી સાઈઝના મોટી થાય નાની સાઈઝ થાય બધું અને એર કન્ડિશન બોક્સ પાછળ હા ટોટલ આખી એસી અને રાત્રે સાહેબ લાઈટ ડિસ્કનેક્ટ કનેક્શન રાત્રે જ્યારે બંધ કરીએ ત્યારે એને ડિસ્કનેક્ટ કરીએ કોઈ આગમતનો બનાવ બને સવારે ખ્યાલ એ બધા નોર્મલ પાણી નાસ્તો ना बाहर से लेंगे बाहर से વાઇન મળશે પેલી બાજુ સેમ બોર્ડ છે જયસુખભાઈ ત્યાં વાઇડ મળશે હા એની સાઈડ સેમ બોર્ડ છે હા કઈ વાંધો નહીં એ લઈ લઈ